આગળ વાત આણંદની કરીએ, જ્યાં 60 ગામની પ્રાથમિક શાળાનું પરિસર બેટમાં ફેરવાયું। 1 થી 1.5 ઇંચ વરસાદ થતાં શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। બહેરા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવા વાલીઓએ વિરોધ કર્યો। વાલીઓ ઢોલ નગારા સાથે બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા। પ્રાથમિક શાળા બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ। સામાન્ય વરસાદ જ શાળા પરિસરમાં પાણી ભરાઈ જાય છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યા તો અહીંયા 20 વર્ષથી મેં પહેલાં પણ કીધું એમ કે હું જ્યારથી સમજણ આવી ચડ્ડી પહેરતો હતો ત્યારથી પેન્ટ પહેરતો થયો ત્યાં સુધીનો આ પાણીનો પ્રશ્ન છે, શાળાનો પ્રશ્ન છે। અમે ડીડીઓને એડી રજિસ્ટર મૌખિક રજૂઆત કરી, ડીડીઓનું પ્રમોશન થઈ ગયું, પણ અમારી શાળામાં કંઈ જોવા પણ નથી આવ્યા। કાલે અમને વાત મળેલી કે સત્તા પરિસરના કર્મચારીઓ અહીંયાથી આવવાના છે, જેમ કે ઓબ્ઝર્વેશન ટીડીઓ સાહેબ, છતાં અમે અહીંયા ઊભા રહ્યા તેમને રજૂઆત કરતા, પણ એમને જાણ મળી ગઈ હોય, મળતિયાઓને કહેવા પ્રમાણે જાણ મળી ગઈ હોય તો અહીંયા આવ્યા છતાં 2 ગામની મુલાકાત લીધી, પણ અમારા ગામની મુલાકાત ના લીધી। અચ્છા, હાલ આપણે વર્ષો જૂના જર્જરિત જે ભયજનક જે રોગો હતા એ સરકારશ્રીના નિયમોસર આપણે ઉતારી પડ્યા છે અને હાલ અમારી શાળામાં 197 વિદ્યાર્થીની સંખ્યા છે અને હાલ ઉપલબ્ધ 3 વર્ગો છે, 2 નહીં 3 છે અને પાળી પદ્ધતિની મંજૂરી માટે આપણે કાર્યવાહી કરી છે। મળશે એટલે 2 શિફ્ટમાં 2 પાળી પદ્ધતિમાં શાળા ચાલશે। 6 થી 8 સવારમાં આવશે અને બપોર પછી ધોરણ 1 થી 5 આવશે, એટલે બેઠક વ્યવસ્થાનો હાલ કોઈ પ્રશ્ન છે નહીં। 20 વર્ષથી આ સમસ્યાઓ છે સ્કૂલની અંદર પાણીની, એનું નિરાકરણ આવતું નથી। અમે વારંવાર પ્રશાસનને અને અધિકારીઓને અમે જાણ કરી છે। 2021માં એસએમસીનો અધ્યક્ષ પણ હું રહી ચૂક્યો છું, તેમાં પણ જાણ કરી હતી, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારા છોકરાઓની સ્કૂલ બંધ રાખવી પડે છે અને આયોજન વગર સ્કૂલો તોડી પાડી છે ચોમાસાની સત્રની અંદર। તો આનું જલ્દીથી જલ્દી નિરાકરણ આલે। છોકરાઓને જે ગંદકી આગળ કેટલી આજુબાજુમાં પાણીમાં આપ સૌ જોઈ રહ્યા છો, તો મારા છોકરાનું ભવિષ્ય ભણતર ના બગડે તેથી જલ્દી સ્કૂલો બનાવે અને જમીનથી 5 ફૂટ પુરાણ કરી આ સ્કૂલો બનાવે તો અમારા છોકરા ભવિષ્યની અંદર, અને જે આ પણ વારંવાર જાણ કરે તો જલ્દીથી જલ્દી આ મીડિયા સપોર્ટ કરે અને પ્રશાસન સપોર્ટ કરે તેવી વિનંતી। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા યોગીન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। યોગીન, વાલીઓ અનોખો વિરોધ કરી રહ્યા છે કારણ કે 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ શાળા પરિસરમાં પાણી ભરાઈ જાય છે અને દર વખતની આ સમસ્યા છે, શું જાણકારી? જી ચોક્કસથી છેલ્લા 20 વર્ષથી આ ગામમાં આ સમસ્યા છે। જોઈ શકાય છે કે ખાલી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ શાળાની બહાર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાલીઓ છે એમને ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓને લઈ આ સ્કૂલે પહોંચ્યા હતા। વાલીઓએ કહ્યું હતું કે આ ઢોલ નગારા અમે એટલા માટે વગાડી રહ્યા છે કારણ કે બહેરા તંત્રના કાન ખુલે, તે લોકોની ઊંઘ ઉડે અને આ જે સમસ્યા છે તેનું તે લોકોને ભાન થાય। જે કે શાળાના જે આચાર્ય છે તે કહી રહ્યા છે કે નવી સ્કૂલ મંજૂર થઈ છે, 2 શિફ્ટમાં સ્કૂલ ચલાવવાની મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ 2 શિફ્ટમાં જ્યારે સ્કૂલ ચલાવશે ત્યારે આ પાણી તો ભરાયેલા છે તે પ્રશ્ન રહેવાનો છે। અહીંયા તમને હું બીજી એક અગત્યની માહિતી આપીશ કે આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને ચૂંટણી માટે આ જ શાળામાં મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે। ત્યારે જો આજે 4 થી 5 ઇંચ વરસાદ ખાબકે તો ચૂંટણીનું મતદાન કરવા પણ લોકો ના આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી હાલત આ સ્થળ ઉપર છે। ત્યારે વહીવટી તંત્રએ આ પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।